આ લુખ્ખા ટપોરીઓને સીધા કરવાનો સંકલ્પ લીધો છે. એમને ચાહે એટલી હિંમત અજમાવી લે, ચાહે એટલા લોકોને, નાના મોટા રાજનીતિક લોકોનો સહારો લઈને આ કોઈની ભલામણ સાંભળવાનો નથી. આ લોકોને સીધા કરીને જ રહીશ. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જાહેર મંચ પરથી ફરી એક વખત અસામાજિક તત્વોને ખુલ્લેઆમ ચેતવણી આપી છે. વડોદરા શહેરમાં વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાના સંબોધનમાં અસામાજિક તત્વોને સુધરી જવાની ચેતવણી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે ગુનેગારોની કોઈ જાતિ નથી હોતી. સાથે જ તેમણે એમ પણ જણાવ્યું હતું કે અસામાજિક તત્વો સામાન્ય નાગરિકોને હેરાન પરેશાન કરશે તો ગુજરાત પોલીસમાં તેમને હનુમાનજીનું દ્રશ્ય જોવા મળશે. ગુનેગારોની કોઈ જાતિ નથી હોતી. ગુનેગાર એ અસામાજિક તત્વોને સીધા કરવા માટે ગુજરાત પોલીસ કટિબદ્ધ છે. અમારા ડીજીપી KLN રાવના માર્ગદર્શનમાં આખી ગુજરાત પોલીસે મક્કમ નિર્ધાર કર્યો છે કે જો કોઈ બી વિસ્તારમાં કોઈ બી પ્રકારે કોઈ ટપોરી, કોઈ અસામાજિક તત્વો જો સામાન્ય નાગરિકોને હેરાન પરેશાન કરશે તો ગુજરાત પોલીસમાં હનુમાનજીનું દ્રશ્ય તમને સૌ લોકોને જરૂરથી નજરે પડશે. અને એક લોકોને ખૂણેથી શોધીને સીધા કરવાનો સંકલ્પ અમે સાકાર કરીને આપ સૌ લોકોને હજી વધુ સુરક્ષિત કઈ રીતે આ વડોદરા બનાવવું તે દિશામાં કામ કરવા માટે શહેરના પોલીસ કમિશનર અને એમની આખી ટીમ કામગીરી કરી રહી છે. રેન્જ આઈજી અને એમની આખી ટીમ દરેક જિલ્લાની અંદર આ જ સંકલ્પ જોડે કામ કરી રહી છે. અને ક્યાંય જો અમારી ટીમ ચૂકી જાય તો એમની ઉપર હું બેઠો છું. અડધી રાત્રે ફોન કરજો. આ લુખ્ખા ટપોરીઓને સીધા કરવાનો સંકલ્પ લીધો છે. એમને ચાહે એટલી હિંમત અજમાવી લે, ચાહે એટલા લોકોને, નાના મોટા રાજનીતિક લોકોનો સહારો લઈને આ કોઈની ભલામણ સાંભળવાનો નથી. આ લોકોને સીધા કરીને જ રહીશ. અને સમાજમાં સારા નાગરિક બનીને જીવવાનું એ લોકોને ફરજ પડે એ પ્રકારનું કડકાઈથી કામ કરવા માટે આ ગુજરાત પોલીસ અને ગૃહ વિભાગ આદરણીય મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શનમાં કામગીરી કરી રહ્યા છે. તો બીજી તરફ ગુજરાત પોલીસમાં ફરજ બજાવતી મહિલાઓને પણ હર્ષ સંઘવીએ અભિનંદન આપ્યા હતા અને કહ્યું હતું કે આપણા શહેરમાં કોઈ અસામાજિક તત્વ આમ તેમ થાય તો ચોક્કસ તેને તમારામાં રહેલું રાણી લક્ષ્મીબાઈનું રૂપ બતાવજો, જેથી શહેર કે રાજ્યની સામાન્ય મહિલાઓને ગુજરાત પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધે. મારા પોલીસ પરિવારની મારી સૌ બહેનોને હું અભિનંદન આપું છું. તમને સૌ લોકોને હું ખાસ કરીને શુભકામનાઓ આપું છું કે બહેનોની અંદર રાણી લક્ષ્મીબાઈનો રૂપ દેખાવો જ જોઈએ. જો આપણા શહેરમાં કોઈ બી ટપોરી આમ તેમ થાય તો તમારામાં રાણી લક્ષ્મીબાઈનો રૂપ જરૂરથી દેખાવો જોઈએ, જેથી મારી શહેરની આ સામાન્ય બહેનોને હજી વધુ વિશ્વાસ આપણી પોલીસ પર વધે તેવી શુભકામનાઓ. ઉલ્લેખનીય છે કે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા શહેર અને જિલ્લા માટે આજે 538 કરોડના ખર્ચે આકાર પામનારા 55 પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. તેમણે આ પ્રસંગે વડોદરાની સુરક્ષા સુખાકારીનો ઉત્તમ નમૂનો ગણાવ્યો હતો.